છો બધા? મજામાં જશો? તો જો અત્યારે 3:30 જેવું થઈ ગયું છે અને મમ્મી આજે ગાયું પાવાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો જો આપણી બધી ગાયું થોડી થોડી પીને બંધાઈ ગઈ અને જો બે ગાય કારે પી છે. ત્યારે મમ્મી બધાને જય માતાજી કરી આપો. બધાને જય માતાજી. બધા મજામાં જઈશું, અમે બધા મજામાં જઈ. જો ગૌશાળાનું કામ જો આવું હોય જો ત્યારે વાહિંદા ઢોળે હે. તો શિયાળાનું જી અને તો જો આપણા ભાઈ અત્યારે જાય બેઠા ફોન જોતો એટલે એ ફોન લેવા આવે. જો આવ્યો ગટ્ટા આવ્યો તો પાછો ગયો હોય. તો જો અત્યારનું વાતાવરણ ખૂબ જ મસ્ત છે. વાદળ મને તો આપણી દુબરી નામ દુબરી પાડ્યું છે અને જો મમ્મી બાંધવા જાય છે અત્યારે. અને આપણી મોટી ગોરલ અહીંયા ખાય છે. આપણી બધી ગાયોને જો બાંધે છે અત્યારે મમ્મી. તો જલ્દી અહીંયા આવશે રાધિકા અને આગળ બધી બંધાતી જશે. અને જે આપણા ટેણા મેણા અને ખુરટીઓ ને આપણી આ બધી પાજોટવાળી ગાયો ની બધી જો અહીંયા રહ્યું દેખાતી જીશે. દયા કેટા દયા તો જો ભાઈની મસ્તી જો ફોનનું કવર લઈને મોઢામાં નાખે અત્યારે. દીદી જ કરતો હોય આખો દી. કેતા કરી દીદી દીદી કેતા હું બોલે કાલું કાલું. તો જો અત્યારે આવું છે આપણા ભાઈ અત્યારે ગોબા વારે છે ને આપણે એને રમીએ છીએ. એને રમતા હોય સામે તો મજા આવે ને. અત્યારે મમ્મી તો ગાયનું કામ કરે છે તો ગાયું પાઈ છે અત્યારે બધી ગાયું. અડધી ગાયું પવાઈ ગઈ ને અડધી ગાયું પાઈ છે હજી. અને બધી પવાઈ ગયું છે હવે. એક હવે આપણા ભાઈ જોઈ બેઠા જ નિરાતેથી હવે આપણે વ્લોગ ઉતારીએ અત્યારે શૂટ કરીએ. હમણાં તો લોંગ વિડીયો નહોતો આવ્યો કેમ કે મારે પણ સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે મમ્મીએ કંઈ એંગલથી પહોંચતા નહોતા એટલે પછી લોંગ વિડીયો નહોતા મૂકતા એટલે પછી શોર્ટ વિડીયો મૂકી દેતા હતા. અને હવેથી લોંગ વિડીયો આવતા જશે અમારા. અને મારી સ્કૂલનું નામ છે કોસ્મિક. હું જ્યાં જાઉં હું ત્યાં તેના શિક્ષકો અને બધા ખૂબ જ સરસ છે. ત્યાંનું ભણતર ને બધું ખૂબ જ સરસ છે અને મને સ્કૂલ પણ બહુ ગમી. તો હવે આપણો આજે કાલે 3rd ડે થશે. આપણે 2nd ડે તો થઈ ગયો છે. તો હવે કાલે જવાનું છે પાછું સ્કૂલે. સવારનો ટાઈમ છે 6:40 અમારી બસ આવી જાય છે એટલે અહીંથી અમારે જવું પડે. એક્ટિવા લઈને જઈએ છીએ અમે. જોકે પાટીએ લગીને એક્ટિવા લઈને ત્યાંથી પછી બસમાં જવાનું અમારે એવું છે ને. 12:30 છૂટીએ એવું છે અત્યારે. જો બધી ગાયું નિરાતે પાણી બાણીને કરી અને પછી હવે પપ્પા જે રાજકોટથી મોડા આવ્યા હતા તો એ અત્યારે સૂતા છે ને અમે અહીંયા બે ભાઈ અને મમ્મી ગાયું પાય છે ને પ્રીતિ અંદર લેસન કરે છે. મેં કીધું હાલો ને વ્લોગ ઉતારી લો આજે કેમ કે વ્લોગ ઉતરો નહોતો તો હવે જે આપણી ગાયું બધી બંધાઈ જાય હમણાં. એક અહીંયા ખાલું બાકી છે ન્યાય બાંધે છે. દ્વારકાધીશ અને બધાને જય માતાજી. તો જો આજે 6:30 જેવું થઈ ગયું છે અને વ્લોગ કરી દીધો છે ચાલુ હમણાં. તો કાલે આપણી ગા વ્યાણી હતી તો તમને આગલા વ્લોગમાં કહી જ દીધું હશે. અને કાલક જે મારી ગા પણ આવી છે કે એને પણ તમને બતાવીશ કે આ ગા અમે લીધી છે. આ ગા તો તમે જોઈ જ હશે જે ગા આવી અને વ્યાણીને એની વાછડી છે. આ બે માદી કર્યું છે. તો આ બધી જો આપણી ગાયું અત્યારે છે. હવે હું તમને છે ને હમણાં બે નવી ગા લઈ આવ્યા છે ને એ બતાવું. તો આપણી બે નવી ગાયો અહીંયા છે. જો એક અહીંયા દેખાતી જશે તમને
હજી આ બધી ગાયું ત્યાં એમ છે. તો જોઈ જ શકતા છો આપણે 2 ગાયું લીધી છે. આ તો જો આપણે બધી ગાયું છે અને આપણા મમ્મી જો અહીં આવી ગયા. જય માતાજી બધાયના. બધાય મજામાં સહી. જો ગાયું દોવાનું હાલે તમારે થોડુંક મોડું થઈ ગયું છે. આજે 6:30 જેવું થઈ ગયું છે. 6 થયા. 6:30 જેવું થઈ ગયું 6 થયા. હોય તો જો તમે જોઈ જ શકતા હશો આ બધી આપણી ગાયો એને જ્યારે દોવાતી જાય છે ને એમાં જે નાખી દે છે ભૂકો એ લોકોનો. તો હવે આપણે જો જરાક છે ને આપણે આગળ દોવે છે ને તો એને હમણાં આરો છે ને ઠેકડા મારે જરાક. તો જો આ આપણી વાછડીનું નામ શું રાખ્યું તો મને નથી ખબર હજી. મમ્મી આનું વાછડીનું નામ શું રાખ્યું? હા હજી 6ઠી નથી ગઈ એટલે નામે નથી પાડ્યું અમે એનું. જો હા તમે લોકો કોમેન્ટમાં કહેજો કે શું નામ પાડીએ. તો જો આપણા ભાઈ જો હિચકે ની રાતેથી જો આ દાંત કાઢશો જો હિચકો. અને આપણા બેન જો બેન લેસન કરે. અમારા બેનના વાળ તો કદી હરખા જ ન હોય. બેનના વાળ તો વીખી જ નાખે હાવ. જો કેનું લેસન કરે છે એ કહું? પર્યાવરણ લેસન કરે. એક બેન 3 પૂરા થઈ ગયા. આ 2 કોષ્ટક બાકી રહ્યા આપણે. તો જો આપણે આવી ગયા જોઈ શકતા હશો આપણે ભૂકો અને આપણે બે ગાડીમાં મૂકી દીધી. અહીંયા પછી તડકો આવે તો નથી રાખતા એટલે. તો જો બધી ગાયોને ત્યાં નિરાતે બધી ખાઈ છે એવું કરે છે. તો હવે આપણે જરાકામાં બીજું કંઈ બ્લોગમાં હું બતાવું એમ થાય કાંઈ અમે એકને એક કેટલું પછી બતાવવાનું. એટલે આજે હા પપ્પા જાય જો હા પપ્પા તો આવ્યા જ કહી કે આવું કે આવું કરો એ કે. પણ હું એમ મસ્તી કરતા હોય બધાય. જે આપણે બધા જો ગાયું વાછડાને જોઈએ બાંધી દીધા છે જોઈ જ શકતા હશો. અને ત્યાં સનસેટનો ટાઈમ થઈ ગયો છે. આપણું સનસેટ પણ બહુ મસ્ત આવ્યું છે. જોઈ શકતા હશો. કાલે જે અમે 2 નવી ગા લઈ આવ્યા એનો મેં શોર્ટ વિડીયો મૂક્યો તો મેં. તો એ તમે લોકોએ ન જોયો હોય તો જોઈ લેજો. એમાં ગા આવતા તેનો વિડીયો પણ મૂકેલો છે. તો જો હવે આપણું દૂધ એ કમ્પ્લીટ થઈ ગયું અને આપણા ભાઈ ને બેન તો બેઠા છે નિરાતે અહીંયા.